કેટલો બધો વર્ષ થઈ ગયો? એટલો બધો 20-25 વર્ષ થઈ ગયો. તાર હું તો કીધું આપણને તો વાય હતી પહેલાં. વર્ષ બાદ પાછી બીજી વખત મફળી વાય નહીં પપ્પા? તમે પપ્પાને બેસે ને બધા આખા. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, મારા બધાના મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ, વાગી ગયા છે 6:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તો એ બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ, સવારમાં ઉઠી ગયો છું અને અહીંયા સવારમાં સૃષ્ટિ ઊંઘી રહી છે. સૃષ્ટિ, એ સૃષ્ટિ, ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, સૃષ્ટિને સવારમાં સ્કૂલમાં જવાનું છે. પપ્પા, સૃષ્ટિ તો હજી ઉઠી જ નહીં, સ્કૂલમાં જવાનું છે. પપ્પા સવારમાં અગરબત્તી કરવા માટે જઈશું અને આપણે સવારમાં માજી પાસે જઈએ. ઓહો, વરસાદ તો ચાલુ થયો અત્યારે વહેલા મને લાગે. શેઠાજી તો નાસ્તો કરવા માટે બેસી ગયા છે. આજે બનાવી છે વઘારેલી ખીચડી. નહીં મમ્મી? વઘારેલી ખીચડી. અને આગળ તો માજી આવી ગયો છે અને માજીને અત્યારે વહેલા મગફળીઓ પહેરવી છે, પણ કોઈ ટ્રેક્ટર આવતું નહીં એટલે માજી સોંપવાની વાત કરે. અને આગળ શેઠાજી માજીને જોઈને અને પ્રકાશને બે જણા દોત કાઢે છે. માજી આ તો દોત કાઢે છે. હા હા, તે બંધ કર્યું પણ તું માજીને મોઢું જો ખાલી આ સાઈડ જો. ટ્રેક્ટર આમાં આપણો સના ટ્રેક્ટર અને આપણો પહેરવાની છે મગફળીઓ. વાત હોવા પડે, આપણો પહેરવાની છે મગફળી. વાત ખોટી હોય તો કે હા, બધા ઓર્ડર લીધેલા હોય તો શોધી આવે ટ્રેક્ટર. લોકોએ તો 15 20 કટ્ટો હાલ ટ્રેક્ટર હેડા છે એક જગ્યાએ. ફોન કર્યો કે 12 કટ્ટો છું, 12 કટ્ટો છે ને પહેરે રે તાને મેળાવો. તો કાંઈ શેઠાજી બે ગયા નાસ્તો કરવા માટે અને અમે એમ નાસ્તો કરવા માટે બે પ્રકાર નાસ્તો નહીં કરવો. હા, નહીં કરવો, ના કરવો તો વાંધો નહીં. શેઠાજી તો બે ગયા. મમ્મી સાર વાટતી હતી અને એકણ તો માળો જડે. મમ્મી માળામાં બચ્ચો છે? હા, એવડા માળામાં બચ્ચો છે પણ તું અડે ના. મમ્મી હનું છે? બચ્ચું હનું છે? પણ ને નકળું જ છે, એકદમ ને એનું છે. તો કઈ આ બચ્ચું એનું છે? મને તો ખબર નહીં. હનું છે મમ્મી? મમ્મી કીધે પાસ ને કે માળા. તો કઈ એક બચ્ચું છે અને ઈંડો કેટલો છે? ઈંડો 4 છે. તો કઈ જો 4 ઈંડો છે અને એક બચ્ચું. નહીં મમ્મી? મેં કીધે અંદર જાવડીને પાછું મૂકી દે. એ મૂકી તું પડી ગયું. શું આ તેડું પડ્યું? જાળીને મૂકી દે. હા, જતું રહ્યું ને. તો મૂકી દીધું અમે તો. અને હું આપણે ચાર નાખવાનું કરો એક કામમાં ફટોફટ બની નાખો એક. આ સાઈડ એટલો ચરું છે અને આ સાઈડ રોટલા થઈ છે. તો 2 રોટલા બન્યા, ત્રીજો રોટલો હજી બને છે. અને પેલી સાઈડ દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. કમ્પ્લીટ થઈ ગઈ તો દાળ તો બની જશે. દાળ ટુકડી બનાવી છે કે દાળ એકલી? દાળ એકલી. તો કાંઈ દાળ એકલી બનાવી છે અને આ સાઈડ બાજરીના રોટલા થઈ છે સરસ મજાના. અને કયો જતા રહેશે શેઠાજી. તો શેઠાજી વખત એટલો સારું છે સોળીને નહીં જતા મિલ દેજે. શેમ હમણાં કહો તો હાથમાં જ જાય છે તો બાય ચાન્સ આ ગુલાબ નાખી હતી પાછો. ગુલાબ જોજી અને હાર્યું હાદોળ હો વ્યવસ્થિત સાચી. તો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 3 અને ટ્રેક્ટર આવી ગયું છે ખેતરમાં. તો ગાઈઝ મગફળી પહેરવા માટે ટ્રેક્ટર આવી ગયું છે. તો એ ટ્રેક્ટર મગફળી પહેરવાનું કામકાજ ચાલુ છે. તો આ ખેતરમાં પહેરવાનું. તો ગાઈઝ હું આવી ગયો છું અને પપ્પા પાછળ આવું છું કારણ કે પ્રકાશની શેઠાજી બે તો જ્ઞાન નહીં. તો ગાઈઝ મગફળીઓ તે પહેરવાનું તો કામકાજ પટવાય આવી ગયું. હા, એ તો કે કમ્પ્લીટ નાખ્યા કે ચાલી રહ્યા આટલા તો કમ્પ્લીટ થઈ જાય એમ કહેતો કે બરોબર છે આટલા. એ તો સેમ કે વચ્ચે પેલું છે ને પપ્પા, વચ્ચેની પેટીમાં 2 નાયા જાય છે કે એટલે વચ્ચેમાં થઈ રહી છે અને આજુબાજુ એક જ છે. કીધું ને કીધું પડ્યા છે એટલે કે ના આ તો કમ્પ્લીટ થઈ રહી એમ કે
સંદન કણજી કાપી પછી કણજી લે બસ તવા તો મગફળી વવાઈ હતી કમ આમ શાંતિ માજી છે બૂમો પાડતો તો દીનું કાકો શું છે દીપો છે તો કઈ મગફળીઓ તો પ્યારે રવાઈ હવે છેલ્લો સાહળો બાકી છે પટી ગયું કમ શાંતિ હા બૂમો પાડ કરતા હતા મારા સાપરું બનાવ તેમ તો જોયો જ ભાઈ તેમ જોવા તો ખેતરમાં તો કાંઈ મગફળીઓ પહેરાઈ જશે અને અમે પપ્પાને બે પાછા ખેતરમાં આવીએ છીએ ઘેરથી પાણી પીને પાછા નહીં પપ્પા શેમ આવી ગયા આપણે બે આ શોખ અમુક મગફળીઓ ઉગાડી દીધી હોય ને કારણ કે ઢેપોના લીધે હમાળ ઉપડી ગયો હોય નહીં પપ્પા પણ આપણે છેલ્લા સમય બાદ મગફળીઓ ભાઈ કેટલો બધો વર્ષ થઈ ગયો એટલો બધો 20-25 વર્ષ થઈ ગયો તાર હું તો કીધું આપણને વાય હતી પહેલાં એમ ના પહેલાં છે શિયા ખેતરમાં આવતા આપણે પેલું રહ્યું ઘર પાછળમાં તો કાંઈ તમે 20-25 વર્ષ બાદ પાછી બીજી વખત મગફળી વાવી નહીં પપ્પા તમે પપ્પાને બેસે ને બધા હા હું થયું પપ્પા એ તો અમુક ડેપોને લીધે ઉગાડતી હતી તો કાંઈ બધી પહેરાઈ દઈશ ને તો અમે આમ પપ્પાને બેસે ને કમ્પ્લેટ સરખું કરી નાખીએ ઉગાડી દીધી હોય કણ પપ્પાએ તો કોમકાજ લઈ લીધું પપ્પા તો ઓળે નોળે હેડ્યા છે શેખુજી અને હું એ આ ખૂણામાં લેવું હા તારે નહીં આવતા તો કાંઈ રકમ તો સાર થઈ જઈ છે અને મમ્મીએ તો બજ નાખી છે અને મમ્મી પોટલું ઉપાડ લે મમ્મી તું ઉપાડ લે તાપ લાગે અમે બધી મગફળી ચેક કરીને એક જ દોણો બારો નહીં રવા દીધો અમે તો માપાને 2 મીટર સાપરું બનાવીએ અમારે 2 હોય જ રહું 2 જણા હોય ટીવી નહીં ને અમે દીકન ટીવી લીધો પપ્પા જૂનો ફોન છે ને એનો હોશ કરી નાખો તો ખાલી સમાચાર જોવા માટે નાખી ગાયો બેહો કમ્પ્લીટ આમ શું કરવાનું રોધવાનું અને પ્રકાશ આવ્યો કહેતો તો એટલે જ કીધું તને કે પ્રકાશ આવ્યો કે ના આવ્યો કહેતો તો કે શાક લાવવાનું પણ શું કરે છે આમ બળ કીધું જ છે પણ અહીંયા આવ્યો નહીં હું કહું હું એ કીધું છે કહેતો હોયથી પૈસા લઈને ગયો છું હા કમ્પ્લીટ લાવો તો નકર દહીં પડ્યું છે રેડી દહીં નહીં કઈ નકર વગાડી નાખ આપડે તો એને આપવા દે પહેલાં વળી લઈને આવે તું નક્કી ના લઈને આવે દહીં વગાડજે મસ્ત હો ના આવત કદાચ તો કઈ મમ્મીએ ખોણ મૂકી દીધું છે ગાયો બેહવાનું મૂકી દીધું ને તો કઈ આજે વારો આવ્યો છે મમ્મીને રોટલા કરવાનો નહીં મમ્મી ઘણા દિવસ પછી વારો આવ્યો છેલ્લા દિવસ થયા અંદાજિત 2 મહિના જેવું થયું 2-3 મહિના વધારે ત્રણ મહિના જેવું થયું તો કઈ આજે મહિના પછી મમ્મીનો વારો આવ્યો છે રોટલા બનાવવાનો તો મમ્મી એવું લોટ સાળે છે અને લોટ સાળી અને પ્રકાશ વાટજો એટલી કે દૂધ ભરી આવે શાક બનાવવાનું જ કદાચ શાક ના લાવો તો દહીં બનાવવાનું તો ચલો હું તો દૂધ ભરી આવું તો કઈ ખાવાનું તો થઈ જ ગયું છે અને પ્રકાશ અને પપ્પા બે હોય તો ખાઈએ લીધું નહીં પપ્પા ખાઈએ લીધું પ્રકાશ ખાઈએ લીધું તો વહેલા વહેલા જ તો આપણો તો ટાઈમ થઈ ગઈ પણ આપણો ગમમાં જ્યાં હોય તો વાત ના જોવાની હોય તો આધી રોટી ખાएगा देश को बचाएगा દેશ તો જોતી બચો સાંભળી તો કાલે કમજન હોય તો શેતાજીએ ખાઈ રહી ટાઈમ બેહવું પડે કમ્પ્લીટ હોય તો મમ્મીએ ખાઈ રહી આમ ખાલી આપણે એકલા બચાય છીએ એમાં સાબડીમાં તો પસંદ અને કિસી દેશ को बचाएंगे ઈમ દેશ બચતા સાબડીમાં તો ઘણું હા ઘણું નહીં ખાલી થઈ હા હેડો તા તો ખાઈ લી હેડો જમી લે